શું કરે રાજો? ગુડ મોર્નિંગ. શું કરો છો અહીંયા તમે? કેમ પણ? એટલે દેખીને બેઠો એમ? તો દિનેશભાઈ હવે ફૂગની દવા છાંટવાના જો તમને બતાવી દઉં. આજે સવારની મોર્નિંગમાં જો ગાઈસ આ રહી બોટલ. ફૂગની દવા મગફળીમાં છાંટવાની છે. દિનેશભાઈ તૈયાર થઈ ગયા છે અને અમારે મગફળીમાં છંટાવાની છે. તો દેવા ફૂગ તો છાંટવા માંડ્યા. જુઓ તમે, ઉભારો નજીકથી બતાવું. જો આવી રીતે પંપથી છાંટવામાં આવે છે મગફળીમાં દવા. દિનેશભાઈ હવે તૈયારી કરી રહ્યા જવાની છાંટવા માટે. તો ગુડ મોર્નિંગ ગાઈઝ, અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. હું છું લતા પ્રજાપતિ. તો કેમ છો બધા? મજામાં ને? તો સવારમાં આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે કેમ કે અહીંયા દવા છંટાવાની છે આજે અમારે, એટલા માટે. તો ચલો, હવે બધું કામ ઘરનું પતી ગયું છે. તો હવે આપણે સાર વાઢવા જવાની સવારમાં મોર્નિંગમાં. તો ચલો. રાજભાઈ જો અહીંયા બેઠા, ધ્યાન રાખીને બેઠા, એ દવા છાંટે ને એટલો હે ને, ધ્યાન રાખીને બેઠા હો તમે. એવું એમ? તો ભાઈ દવા છાંટવી કંઈ નાના મોટી વાત નથી. આ 20 કિલોનો પંપ ઉચકીને ચાલવું પડે ને ત્યારે દવા છંટાય. તો દિનેશભાઈ દફતર ભરાઈ દીધું હોય ને હવે જવા માંડ્યા. જુઓ દવા છાંટવાની ચાલુ થઈ ગઈ. ફૂગની દવા મગફળામાં છંટાય એટલે શું કહેવાય એ તો મને નહીં ખબર કે ફૂગ કેવી રીતે આવે, પણ છાંટવી પડે એવું. તો જોઈ લો, ફૂગની દવા છંટાઈ રહી છે અમારા ખેતરમાં. સ્કૂલે ગયા ને એવું બેગ છે. આ ચાર્જિંગથી થઈ જાય, પહેલાં ચાર્જિંગ કરવાનું, પછી દવા અંદર ભરી પાણી મિક્સ કરી પછી છાંટવાનું હોય. તો વાતાવરણ જોઈ શકો તમે, બહુ મસ્ત છે. અને દિનેશભાઈ દવા છાંટી રહ્યા છે. તો ચલો હવે આપણે ઘરે જતા રહીએ. આ જો ને આમાં ટેણીઓ. બટાકું હમણાં ના આવે, હમણાં મગફળી આવે. બટાકું પછી આવશે. બટાકા હજી વાયા જ નહીં ને આપણે. હમણાં તો આપણે મગફળી વાવીએ. પહેલા બટાકા આવ્યા હતા, હવે બટાકા ના આવે. હા, રાજબીર જીદ કરીને બેઠા કે ઘરે નહીં આવું. ચલો બેટા, મારા દીકો ડાયો હે. તો ચલો, આ તો નહીં માને. હવે આપણે જતા રહીએ ઘરે. દેવા ફોન ઉખાડવા દેશે, પછી ઘરે મિલ દો ભી. અને બીજું પછી પેલા બાપુ ફરી એનો ઉખાડવા દઈ. અરે બધે ના ઉખાડવા દેવાની ભાઈ, કોમ કરવા દેવાનું બધાને હે ને. પણ ગાય ખાઈ જાય તો ગાયને શું કરશે તું? જો દિનેશભાઈ પાછા વળી ગયા, આ બાજુથી આ બાજુ આવી ગયા. સાર કાંટા જાય. ઓકે, તું ધ્યાન રાખશે. શું ધ્યાન રાખે? અરે તું બોલશે? ઓ મા દીકો, મગફળી કોઈ ઉખાડશે તો તું બોલશે એમ? એટલે તું બેઠો હેઠે. બા મા દીકો કેટલો હોશિયાર થઈ ગયો એ. ગુડ બોય. તો ચલો, દાંતેડા સાથે આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું હોય તો આપણે ચલો સાર વાટી દઈએ ફટાફટ. સાસુમાં તો આવી ગયા, આપણે જતા જઈએ. તો ચલો, હવે મિશન કમ્પ્લીટ. તો હવે જતા રહીએ આપણે. હવે નાહી ધોઈને રેડી થશું, પછી તમને મળીશું. તો બ્લોગમાં બનાવી રહેજો. અને બહારનું વાતાવરણ જુઓ કેવું મસ્ત છે. ટીચન
ટીચન ટીચન ટીચલા ટીચન 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 ટીચલા ટીચન 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 એ જ મજા ટીચન ટીચન. તો ગાઈસ રાજભાઈ નાઈ ધોઈને રેડી થઈ ગયા. રાજ બતાવજે મોઢું. ગુડ મોર્નિંગ. તો ચલો હવે આપણે આપણું કામ કરીએ. હવે ટાટા. તો કેમ છો બધા, મજામાં ને? તો આજનો વ્લોગ આપણે ચાલુ કરીએ છીએ 11 વાગ્યાથી. એટલે કરે તો સવારથી ચાલુ, પણ નાઈ ધોઈને રેડી થયા એટલે જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આમાં કપડાં સૂકવી દીધા છે. તો હવે રસોઈનો ટાઈમ થઈ ગયો. આજે થઈ ગયું છે મોડું, તો ફટાફટ રસોઈ કરી દઈએ. તમને રસોઈની રેસીપી નહીં બતાવીએ કેમ કે મોડું થઈ ગયું છે. તો ફટાફટ રસોઈ કરશું, પછી તમને બતાવીશું ખરી કે અમે શું જમવાનું બનાવ્યું છે. તો બ્લોગમાં બનાવી રહેજો. ઓકે ચાલો. તો ગાઈસ અમારા બહારનું વાતાવરણ તમે જોઈ શકો છો. અમારા ઘર તરફનું વાતાવરણ જોઈ લો. રાજભાઈને રમકડા પડ્યા છે. જો રાજભાઈ અમારા આખો દિવસ મસ્તી જ કરે. તો જોઈ શકો છો અમારા ઘરનો ફાઇનલ લુક. અને બહાર જો તડકો હતો થોડો, પણ હવે નથી. તો આપણે શાક શું બનાવશું? ચલો જોઈએ શું બનશે શાક. તો વ્લોગમાં બનાવી રહેજો. આપણે શાક રોટલી બનાવીને પછી તમને બતાવીશું કે અમે શું બનાવ્યું. ઓકે, તો વ્લોગમાં બનાવી રહેજો. તો ગાઈસ બપોર પડી ગઈ છે અને અમે જમી પણ લીધું છે. તો અમે રસોઈમાં બનાવ્યું હતું ભીંડાનું શાક ને કઢી અને રોટલી. તો વાસણ ઘસી નાખ્યા છે. તો ચલો હવે બહારનું વાતાવરણ તમને આજ બતાવ્યું નહીં તો બતાવી દઈએ. તો બ્લોગમાં બનાવી રહેજો. ચલો જો ભાઈ કિચડ હવે થોડી ઓછી થઈ ગઈ દેખાય. અને વરસાદનો માહોલ પણ એકદમ બદલાઈ ગયું છે. અને રાજભાઈ જો બપોરના ટાઈમે જપતા નહીં. શું કરો છો? તો રાજભાઈ તો એવું ને એવું જ કર્યા કરશે. અને અહીંયા જો અમારા આનું નામ બુટી હોય. શું નામ હે? બુટીઓ. આ બધા કૂતરા મારી નાખે. આનું નામ શું એ મને ખબર નહીં, પણ આ એક કૂતરો બહુ હરામી હે, બહુ જબરો એમ. બહુ એટલે બહુ જ. બધા નાના નાના ગરુડિયાને મારી નાખે. તો ચલો હવે આપણે જઈએ ઢાળ તરફ. ઓકે. તો રાજભાઈ એમ કે મેં ચૂલો મમ્મી દાદીનો મસ્ત બનાવી દીધો એમ. તો ચલો હવે તમને બતાવી દઉં બહારનું વાતાવરણમાં. જો અમે આજે ફુવારા ચાલુ કરી દીધા. કેમ ખબર એમ કે સવારમાં જ ભાઈ તમને બતાવ્યું હતું કે ફૂગની દવા નાખી છે. તો ફૂગની દવા નાખ્યા પછી અમારા ઘરના વડીલોનું કહેવાનું છે કે છે ને ફુવારા ચાલુ કરવા પડે. એટલે અડધા કલાક માટે જ કર્યા છે, વધારે નહીં. તો કેવું લાગે છે અમારા ફુવારાનો નજારો? બહુ મસ્ત લાગે છે. જો આપણે નાયા ના હોત તો આપણે ફુવારા વચ્ચે જઈને આપણે વિડીયો બનાવત બહુ મસ્ત, પણ નાહી લીધું એટલે આપણે જવાશે નહીં. તો ચલો અમારા ઘરે તો અમારા પાડોશી આવ્યા છે. તો અમે થોડી વાર બેસશું એમના જોડે. મારા દાદીમાના ફ્રેન્ડ આવ્યા છે. તો હવે થોડી વાર અમે બેસશું. બપોર પછી વ્લોગમાં મળીશું તમને. તો વ્લોગમાં બન્યા રહેજો. અને જો અમારી ગિલોડી જો આટલી ઊંચી આવી ગઈ દેખાય. અને લીંબુની તો વાત જ ના કરો, ઢેર છે ભાઈ લીંબુનો ઢેર. તો ચલો હવે. અને આ વાળો સીન બી મસ્ત લાગે ને યાર. અહીંયા ગામડું એટલું મસ્ત નહીં કે તમને મને ને રોજ રોજ આમ બધા સીન જોવાના આમ જોવાની મજા આવે. જો ચકલી ઉડે એટલો મસ્ત સીન આવે ને એમ કે તમે જુઓ જોતા જ રહી જાઓ એવો. તો મારે એમ થાય, મને એમ થાય કે સારું હું એકલી જોઉં, તમને લોકોને બતાવું એટલે જ હું બતાવું છું. તો કેવું લાગ્યું અમારું બનાસકાંઠા? તમને લોકોને તો અમારું બનાસકાંઠા ગમતું જ હશે. અને પ્રોપરલી તમે લોકો ક્યાંથી છો અને એટલે કઈ સિટીમાંથી છો કે તમે કયા ગામડામાંથી છો એ મને કહેજો. અને પાક્કું કોમેન્ટ કરજો અમને. પાક્કી કોમેન્ટ કરજો. અને વિડીયો જોવો તો પાક્કું મને કોમેન્ટ કરજો કે તમે કઈ બાજુના છો. બનાસકાંઠા બાજુના છો કે કોઈ બીજા ગામના. અને બનાસકાંઠામાં છો તો કયા ગામના છો. ઓકે. અને હા,
બધા જણાવી તો શકે છે કે બનાસકાંઠાના છીએ, પણ બનાસકાંઠામાં કયા ગામના છો એ પણ કહેજો. અને તમે કદાચ સિટીમાં જ રહેતા હોય, કદાચ તમારા ગામડું બનાસકાંઠા બાજુનું ના હોય તો પણ એકદમ ફ્રી માઇન્ડે મને ગામનું નામ બતાવજો, એટલે અમને ખબર પડે કે અમારા વિડીયો ક્યાં સુધી લોકો જુએ છે. બરાબર છે. અને કદાચ તમે બનાસકાંઠાના હોય, સુરતમાં રહેતા હોય, બોમ્બે રહેતા હોય તો પણ મને મેસેજ કરજો, એટલે અમને ખબર તો પડે કે કઈ કઈ સિટી સુધી અમારા વિડીયો જાય છે. તો બ્લોગમાં બનાવી રહેજો. બપોર પછી આપણે મળીએ. અને હા, કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં કે આપણે કઈ સિટીના છો. ઓકે. તો ગાઈસ, અમારા ફઈ આવ્યા છે. જુઓ, અમને મળવા માટે આવ્યા હતા. તો જમી કરીને થોડી વાર આરામ કર્યો, પછી હવે જાય છે. તો હું મૂકવા જાઉં એમને અમારા ઝાપા સુધી. જો આ ભાંડોદરાના નિવાસી છે મારા ફઈ. તો ચલો હવે એમને આપણે મૂકી આવીએ ઝાપા સુધી. રાજભાઈ દોડતા દોડતા આવી ગયા. જો અમે બી આવ્યા હતા ને તો રાજભાઈ દોડતા દોડતા આવ્યા. હેડો મમ્મીને તો છોડ. તો દેખો હવે રાત તો હવે તાર જવાનું માં હાથે જવું હે. તું એકલી આવે તો હું આવું એમ કે. રાજભાઈ અહીંયા ઊભા હે અને મારા ફઈ સામે ઊભા. જુઓ, કેમ કે આ રાજના લીધે હોય ને હું એમના જોડે નહીં જઈ શકતી, કેમ કે આ તો વચ્ચે રોડે જુઓ, રોડ ઉપર કેટલા બધા સાધન આવે. તો આ છોકરો હે ને, છોકરાને લીધે મારા ફઈને મૂકવા નહીં જઈ શકતી અહીંયા. ચલો હવે ઊભા છે ગાય જોડે. હમણાં આવશે ગાડી એટલે બેસી જશે. તો ગાઈસ જુઓ બહારનું વાતાવરણ. જુઓ અમારી મગફળી જો દિવસે દિવસે ગ્લો વધે છે, ઓછો નથી થતો. તો તમારા બધાની કૃપાથી અને તમારા બધાની દયાથી થાય છે આ બધું. તો રોડ પરનું કોર્નરવાળું અમારું છે ખેતર, ત્યાં પણ બહુ સારી મગફળી થઈ છે. ના જો ભાઈ, હમણાં કપડાં લઈને નહીં આવ્યા આપણે. કેવી રીતે અમદાવાદ જવાનું? આ બાજુ અમદાવાદ જવાય. તો ચલો હવે ઘર પે ચલો. चलो बेटा, चलो मम्मी जा रही है. तो गाइस, हमारा फाइनली हमारा फईने गाड़ी मળી ગઈ અને જતા રહ્યા. તો યાર આપણું કોઈ આવે તો બાકી અલગ લાગે ને છે. ચલો, અમારા ફઈ હતા, તમે બધા ઓળખતા જ હશો એમને. તો રાજભાઈ જો દડે દડે આવે. બુઆ ગયા, માં ગયા ગાડીમાં બેન. તો ચલો હવે આપણે જતા રહીએ ઘરે. તો બપોર પછી મળીએ. બ્લોગમાં બનાવી રહેજો. અને બહાર જો હવે આ સીન કેટલો મસ્ત લાગે છે, રોડવાળો લાગે ને બાકી જોરદાર. તો ચલો હવે આપણે બપોર પછી મળીએ. તો બ્લોગમાં બનાવી રહેજો. તમારે સ્કીપ કરવાની જરૂર નહીં, હું જાતે કરી લઈશ. ઓકે. હેલો ગાઈસ, કંકોડાની નામ એક દાદી માને 1 મહિના કંકોડાને ફિશ લઈને આવ્યા હું. પૈસું બનાવશે કંકોડાનું. ઓકે મમ્મી, કંકોડાના કોતો. ઓકે, આ કોતા જાય. દાદી માં કંકોડા લઈને આવી. ભાઈ કકોડા લઈને આવ્યો. કકોડા કંકોડા એ ભાઈ શું કરવા લાવ્યો હે? કકોડા નહીં. ના શું લાવ્યો? હા મારી માને શાક કરવા લાવ્યો. એ ભાઈ તો દેણ દેણ કકોડો લઈને આવ્યો. તો જો ગાઈસ, રાજભાઈ કકોડા વીણીને આવ્યા દાદીમા માટે શાક બનાવવા. તો ગાઈસ, ઘડિયાળમાં વાગી ગયા 4 ને અમે ઉઠી ગયા છીએ. અને તમને આજ ગુડ ન્યૂઝ આપવાની એક આપી દઉં. તો ચલો ગુડ ન્યૂઝ આપી દઉં તમને. તો અમારે જુઓ આ ગાય માતા દેખાય છે, એમના નાના નાના ક્યુટી પાઈ આવ્યા છે. જુઓ જો ક્યુટી પાઈ આવ્યો છે, નાનો નાનો દેખાય છે. તો આ ગુડ ન્યૂઝ હતી. તો બધા કોંગ્રેચ્યુલેશન્સ લખજો અમને, તો ખબર પડે કે અમારો વિડીયો તમારા સુધી ગયો છે એમ. બરાબર. તો જુઓ ક્યુટી પાઈ જોઈ લો. આ ક્યુટી પાઈ બહુ મોટો હોય પણ. તો ગાય માતા અહીંયા ઊભા છે, એમને અહીંયા ઊભા રાખ્યા. એમના સુપુત્રને અહીંયા લીધા છે. જો હું અહીં જો બોલે એની મમ્મીને બોલાવે મમ્મી એમ કે. માં પેલી કેસી બેટા
તો ગાઈસ અમારા સુપુત્ર ક્યાં છે તમારે જોવા છે? ચલો બતાવી. પહેલાં નંદી મહારાજ જોઈ લો. નંદી મહારાજ જોઈ લો. હવે અમારા સુપુત્ર જોઈ લો. રાજો, મમ્મી સામું જુઓ બેટા, સામે જુઓ, ઉપર બેટું આમ જુઓ. એ લે દેખ દેખ કેટલું મસ્ત જો જોયું ને? તો ક્યાં હોય ખબર હે ને? એ એવી રીતે જ હોય અમારે, આમથી આમ ફરતા જ હોય. તો તબેલાની મસ્ત મજાની મોજ. ઉઠે એવા જ તબેલામાં બોલો. આ ડાઈએ આ મારતી નહીં મને. તો જો ગાઈસ તબેલા પાછળના વ્યૂ આજે પણ તમને બતાવી દઉં. તો કેટલો મસ્ત વ્યૂ છે. આજે તો વરસાદ પણ નથી અને હવે કીચડ કીચડ પણ નથી. જો તો ચલો હવે આપણે છાણ નાખવાનો સમય થઈ ગયો, તો છાણ નાખી દઈએ ફટાફટ. તો કેવું લાગ્યું? હવે જો સૂઈએ ત્યારે તબેલો દેખાય, ઉઠીએ ત્યારે તબેલો દેખાય, તો મજા આવે ને? તો ચલો હવે છાણ નાખી દઈએ ફટાફટ. છાણ ભરાય જો. જો તો ગાઈસ આપણે છાણ લઈને આવી ગયા નાખવા માટે. તો કેટલા તગારા ભરાશે? તો ગમે તેટલા ભરાય આપણે નાખી દઈશું. તો વ્લોગમાં બન્યા રહેજો. જો ખેતરમાં મોર ફરે દેખાય. તો મોર તો અમારા માટે મામૂલી રોજ જોવા મળે એમને લોકોને. તો ચલો આપણી ડ્યુટીમાં છીએ તો ડ્યુટી પૂરી કરીએ. પછી ડ્યુટીમાં વચ્ચે કંઈ કામ ના કરાય. તો ચલો ફટાફટ નાખી દઈએ. તો ગાઈસ વરસાદમાં મોસમમાં કીચડ થઈ જાય બરાબર. અને કીચડ થાય ને તો આ દતારીઓ આવે ને એનાથી કેવી રીતે કરવાનું બતાવું તમને? બતાવું છે. આવી રીતે કરવાનું. તો ફાઇનલી ગાઈસ આપણે બધું જ કામ પતી ગયું છે. હવે ખાલી સંજ્યાવારી કાઢવાની છે તો ફટાફટ કાઢી દઈએ. અને કપડાં સંકેલવાના છે પણ કપડાં હજી સુકાયા નથી એટલે સંકેલવાના બાકી રાખ્યા છે. તો તમે લોકો બ્લોગમાં બન્યા રહેજો. અને ચાલો ફટાફટ સંજ્યાવારી કાઢીએ. અને રાજભાઈ સૂતા છે તો ફટાફટ કામ થઈ જશે બરાબર. તો આપણે જલ્દી મળીશું. તો બ્લોગમાં બન્યા રહેજો, સ્કીપ વિડીયો કરતા નહીં. ચલો ગાઈસ તમારા રાજભાઈ ઉઠી ગયા છે. હાય કે છે? બાઇક ચલાવે છે. ઓહો, આ નવી હેરસ્ટાઈલ વાળી છે માથાની. ઓહો મસ્ત લાગે છે. નાઈસ. તો ગાઈસ હવે ગાય ભેંસ દોવાનો ટાઈમ થઈ ગયો. તો ચલો આપણે બી દોઈ દઈએ. ફોલો મી. ચલો तो चलो अभी તો ગાઈસ આપણે ગાયો ભેંસો ધોવાઈ ગઈ છે. તો હવે મૂકવાની છે ચા. તો ફટાફટ મૂકી દઈએ. અને આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. અમારા વિડીયો તમને ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને હા, વિડીયો સ્કીપ કરીને નહીં જોવાનો, પૂરો વિડીયો જોવાનો. ઓકે? તો તમારા બધાનો સપોર્ટ મને આવી રીતે મળતો રહે એના માટે ધન્યવાદ. તો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ છીએ. બાય.